ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. ના 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 એવું કઈ આવે જ નહીં. આપણે રમતા રહે. તમે કીધું હવે મારી છબી એમ નામ જોવાની વાત હતી કે બાપુ બાપુ માતા તારા સુધી બનાવવાની આઈડિયા હું આપું કેવી રીતે બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો મેલડી હું તો આ છે મેર બોલો મહાકાલેશ્વર ભગવાન હા રામાશંકર ગીરી નું રામભાઈ ચેલી વાળી બનાવજો. રામભાઈ કોઈ ટેન્શન બતાવી કે આપણે બે ચેલી છે. ગિરનારી મહારાજ આશીર્વાદ દો બેન. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. અલ્યા આ તો એકદમ ફિલ્મી જેવું છે. આટલો મોટો ઉલટફેર તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે જે જંગ જામ્યો હતો ને એમાં સમાધાન થઈ ગયું છે. એમ કહીએ કે વિવાદનો અંત આવી ગયો છે. હા, જે વિવાદે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી ને એ જૂનાગઢ વિવાદમાં એક મોટો વળાંક આવી ગયો. હા, કીર્તિ પટેલ, સોશિયલ મીડિયા વાળી કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે સાંજે એક મહત્વની બેઠક યોજાઈ. કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી અને મહેન્દ્રાનંદ બાપુની હાજરીમાં આ બેઠક યોજાઈ, જ્યાં કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોને શાલ ઓઢાડીને તેમના આશીર્વાદ લઈ લીધા. હવે યાદ અપાવી દઈએ કે મૃગીકુંડમાં જે સ્નાન કર્યું હતું ને ત્યાંથી આ ડખો શરૂ થયો હતો ને આ વિવાદ એટલો બધો વકરી ગયો ને કે કીર્તિ પટેલ સામે એક નહીં, બે નહીં, ત્રણ અલગ અલગ ગુના નોંધાઈ ગયા હતા. અને અંતે સોશિયલ મીડિયા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો, કઈક લેટરે વાયરલ થયા હતા, વિડીયોનું પૂર આવી ગયું હતું. પણ ત્યારબાદ એવું થયું ને અને આ સમાધાનના દ્રશ્યો સામે આવી ગયા. પણ હવે આ સમાધાને અનેક અટકળો વહેતી કરી છે. કયા કારણોસર સમાધાન થયું ને એ તો રહસ્ય જ છે. પણ હરિહરાનંદ બાપુએ તો સત્તાવાર તેની પુષ્ટિ કરી દીધી છે કે હવે આ સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે. ત્યારે શું આ સમાધાન કાયમી રહેશે કે પછી આની પાછળ કોઈક બીજી રણનીતિ છે? મિત્રો, તમારું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસપણે જણાવજો. વાત કરીએ તો કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે થયું સમાધાન. કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું. ઇન્દ્ર ભારતી બાપુએ આપ્યા કીર્તિ પટેલને આશીર્વાદ. હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરી બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું. ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી, તેવું પણ કીર્તિ પટેલે કીધું. ગિરનારી મહારાજને કોઈનો મેળ ના આવવા દીધો, તેવું પણ કીર્તિ પટેલે કીધું. તમામ વાદ વિવાદનો હવે અંત આવ્યો છે. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ.